શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે મેચમાં ગંભીર ઈજા થઈ હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે તે ડ્રેસિંગ રૂમમાં બેહોશ થઈ ગયો હતો. ત્યારબાદ હવે તે સાઉથ આફ્રિકાની સિરીઝમાં તેના સ્થાને કોઈ પણ જગ્યા લેશે તેના પર સવાલો થઈ રહ્યા છે. ટીમ ઇન્ડિયાનો બેટ્સમેન શ્રેયસ અય્યરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં ફિલ્ડિંગ કરતા સમયે ઈજા થઈ હતી. તેની સિડનીની એક હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં તેના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી રહ્યો છે, પરંતુ બીસીસીઆઈની મેડિકલ ટીમનો એક સભ્ય તેની સાથે સિડનીમાં છે. તેની રિકવરીમાં સમય લાગી શકે છે. ભારતની આગામી વનડે સિરીઝમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ઘરેલું મેદાન 30 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. ત્યારે અય્યરનું સ્થાન કોણ લેશે તેના પર ચર્ચાઓ શરૂ થઈ રહી છે. આ રિપોર્ટમાં 3 ખેલાડીઓ નામની ચર્ચાઓ થઈ રહી છે. તો ચાલો જાણીએ કોણ છે આ ખેલાડીઓ. અય્યરનું સ્થાન કોણ લેશે? પહેલું અને સૌથી મોટું સંજુ સેમસંગ છે. સંજુ સેમસંગ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝમાં બહાર રાખવામાં આવ્યો હતો કારણ કે તે આ ફોર્મેટમાં ઉપરના ક્રમે બેટિંગ કરે છે. હવે જ્યારે નંબર 4નું સ્થાન ખાલી છે તો સેમસંગને તક મળી શકે છે અને છેલ્લે વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. આવી ક્રિકેટની લેટેસ્ટ અપડેટ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો.